શું તમે પણ નેશનલ હાઈવે પર વારંવાર ટ્રીપ કરો છો તો તમને એક કોમન પ્રોબ્લેમ હશે, ટોલ પર લાંબી લાઈનોમાં ઊભા રહેવાનો. ટાઈમ પણ વેસ્ટ થાય, એનર્જી પણ વેસ્ટ થાય. પણ તમારા માટે હવે ગુડ ન્યૂઝ છે. જી હા, 3000માં ફાસ્ટેગનો એન્યુઅલ પાસ શરૂ થશે. તમને થશે આ પાસ છે શું, તેની કોસ્ટ શું હશે અને આ પાસથી ફાયદો શું, તે હું વિશે તમને આજના એક્સપ્લેનરમાં જણાવું. 3000માં ફાસ્ટેગનો વાર્ષિક પાસ શરૂ થવા જઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ જાહેરાત કરી છે. આ પાસ ખાસ કરી ખાનગી વાહનો એટલે કે નોન કમર્શિયલ વ્હીકલ માટે જ એપ્લિકેબલ હશે, કાર ડ્રાઈવ વેન માટે જ. કોઈ પણ વાણિજ્યિક વાહન માટે આ પાસ એપ્લિકેબલ નથી. હવે તમને થશે પાસની શરૂઆત ક્યાંથી થશે, પાસની ફીસ શું છે. 15 ઓગસ્ટથી ઐતિહાસિક પહેલ શરૂ કરાશે. 1 વર્ષ અથવા તો 200 યાત્રા માટે 3000માં પાસ. એન્યુઅલ ટોલ પાસ એક ડિજિટલ પાસ છે જે તમને 1 વર્ષમાં ચોક્કસ ટોલ રૂટ પર 200 મફત ટ્રીપની મંજૂરી આપે છે. કાર જીપ જેવા બિન કોમર્શિયલ વાહનોને તે લાગુ પડશે. હવે તમને થશે ફાયદો શું. 200 ટોલ પાર કરવામાં લગભગ 10,000 રૂપિયા ખર્ચ થાય, પરંતુ હવે આ કામે ફક્ત 3,000 રૂપિયામાં જ થશે. એટલે કે પેસેન્જર વાહનો પર 7,000 રૂપિયાની બચત થશે. આ પાસ તેમના માટે સૌથી વધારે ફાયદાકારક છે જેઓ ઘણું ટ્રાવેલિંગ કરે છે અને વારંવાર ફાસ્ટેગ રિચાર્જ કરાવતા હોય છે. એકવાર તમને પાસ મળી ગયો પછી તમારે 1 વર્ષ સુધી 200 ટ્રીપ સુધી કોઈ પણ ટોલ પેમેન્ટની ચિંતા કરવાની જરૂર નથી. હવે તમને એ પણ જણાવી દઈએ કે ક્યાંથી અને ક્યાં તમારે એપ્લાય કરવાનું છે. એન્યુઅલ ટોલ પાસ માટે ડિજિટલ પ્લેટફોર્મ એપ્લાય કરવું પડશે. રાજમાર્ગ યાત્રા એપ્લિકેશન એપ ડાઉનલોડ કરવાની રહેશે. ઓરસ તમારી પાસે બીજો એક વે પણ છે. NHA અથવા તો મોર્થ વેબસાઇટ પર તમે જઈને તેની ડિટેલ્સ લઈ શકો છો. ઇન શોર્ટ, વાર્ષિક 3,000 રૂપિયા ચૂકવીને આખા વર્ષ દરમિયાન તમે ગમે તેટલી મુસાફરી કરી શકશો. પણ તમને સવાલ એ પણ હશે કે શું આ પાસ દરેક ટોલ પ્લાઝા પર કામ કરશે ખરા? આ પાસે દેશભરના નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર કામ કરશે. તમે દિલ્હીથી મુંબઈ જઈ રહ્યા હોય, ચેન્નઈથી બેંગલુરુ, આ ફાસ્ટેગ પાસ દરેક જગ્યાએ સ્કેન કરવામાં આવશે અને પેમેન્ટ પણ થઈ શકશે. પરંતુ તમારે ધ્યાન એ વાતનું રાખવાનું છે કે ફક્ત નેશનલ હાઈવેના ટોલ પર જ તે કામ કરશે. સ્ટેટ હાઈવે કે લોકલ હાઈવે પર કામ નહીં કરે. હવે તમને એ પણ સવાલ છે કે 60 કિલોમીટરનો આખો જે રૂલ છે તે છે શું? તો ઘણીવાર લોકો ફરિયાદ કરે છે કે તેમને 60 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા ટોલ પ્લાઝાથી મુશ્કેલી પડે છે, કારણ કે જો તેઓ આ ત્રિજ્યામાં આવે તો તેમને અઠવાડિયામાં ઘણી વખત ત્યાંથી પસાર થવું પડે, જેના કારણે તેમને પૈસા પણ વધારે ચૂકવવાના હોય. પરંતુ હવે આ પાસ તેમની આ સમસ્યાનો પણ ઉકેલ લાવી દેશે. હવે આખરે આ આખો એન્યુઅલ પાસ આવશે. સરકારનો હેતુ છે શું? સરકાર અને NHAI નો ઉદ્દેશ્ય ટોલ સિસ્ટમને વધુ સરળ બનાવવાનો છે. ટોલ પ્લાઝા પર વાહનોની કતારો ઓછી હોવી જોઈએ. લોકોએ ડિજિટલ પેમેન્ટનો વધુ ઉપયોગ કરવો જોઈએ. ટોલ કલેક્ટર્સ અને ડ્રાઈવરો વચ્ચેના વિવાદનો અંત આવશે. 60 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકોની સમસ્યાઓનું પણ નિરાકરણ થઈ જશે. એકંદરે હાઈવે પર મુસાફરી ઝડપી, સરળ અને તણાવ મુક્ત હોવી જોઈએ. આ તેનો ઉદ્દેશ્ય છે. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત.